अस्सलामुअलैकुम। गुड मॉर्निंग ऑल ऑफ यू स्टूडेंट। केम छो? मजामां ने दरेक जण? जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ऑनलाइन एज्युकेशन में आप सौનું खूब खूब स्वागत करे छे। ધોરણ 2 આપણું ધોરણ છે બીજું ધોરણ। આજે તારીખ 20/3/2021 વાર શનિવાર અને આપણો વિષય છે અંગ્રેજી। અંગ્રેજીમાં આપણે પુનરાવર્તન કરી રહ્યા છીએ, બરાબર ને? વિષયાંક પુનરાવર્તન। ગયા તાસમાં આપણે લેસન 7 એમાં ચિત્ર જોઈ આર્ટિકલ મૂકી ખાલી જગ્યા પૂરો એના વિશે પુનરાવર્તન કર્યું હતું। તો ગયા તાસમાં આપણે અડધા ચિત્રોનું પુનરાવર્તન કરી ગયા હતા। હવે બાકીના અડધા ચિત્રોનું આજે આપણે પુનરાવર્તન કરીશું। તો આપણે આપણી સૂચનામાં છીએ આર્ટિકલ મૂકી ખાલી જગ્યા પૂરો। આર્ટિકલ અંગ્રેજી ભાષાના કયા છે? કેટલા આર્ટિકલ છે? તમે જવાબ આપો। 2 આર્ટિકલ છે, એ અને એન, બરાબર? આપણે ગયા તાસમાં એના ઉપયોગ વિશે પણ શીખી ગયા કે આર્ટિકલ એ ક્યારે મુકાય અને આર્ટિકલ એન ક્યારે મુકાય। સ્વર હોય, સ્વરથી સ્પેલિંગ શરૂ થતી હોય તો આપણે આર્ટિકલ એન મૂકીશું અને વ્યંજનથી સ્પેલિંગ શરૂ થતી હોય તો આર્ટિકલ એ મૂકીશું। હવે આપણે ચિત્ર જોઈને ખાલી જગ્યા પૂરીએ। તો ચાલો દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો। આ ચિત્ર આવ્યું, હાથીનું ચિત્ર છે અને નીચે હાથીની સ્પેલિંગ લખીને આપી છે। આપણે સ્પેલિંગ વાંચીશું ELEPHANT, એલિફન્ટ। એલિફન્ટ એટલે હાથી। અહીંયા સ્પેલિંગ શરૂ થાય છે ઈથી, એટલે કે સ્વર મૂળાક્ષરથી। તો અહીંયા આપણે આર્ટિકલ શું મૂકીશું? સ્વર મૂળાક્ષરથી સ્પેલિંગ શરૂ થતી હોય તો આર્ટિકલ કયો મુકાય? એન મુકાય। એટલે આપણે અહીંયા લખીશું એન, ANN, એન એલિફન્ટ, એન એલિફન્ટ। હવે બાજુમાં આપ્યું છે ચિત્ર નારંગીનું। નારંગીને અંગ્રેજીમાં કહેવાય છે ઓરેન્જ। અહીંયા સ્પેલિંગ આપી જ છે ORANGE, ઓરેન્જ। ઓરેન્જ એટલે નારંગી। અહીંયા સ્પેલિંગ શરૂ થાય છે ઓથી, એટલે કે સ્વર મૂળાક્ષરથી। તો અહીંયા આપણે આર્ટિકલ શું લખીશું? એન લખીશું, ANN, એન ઓરેન્જ, એન ઓરેન્જ। એન એલિફન્ટ, એન ઓરેન્જ, એન એલિફન્ટ, એન ઓરેન્જ। હવે ચિત્ર આવ્યું તીરનું। તીરને અંગ્રેજીમાં કહેવાય તીર। આને આપણે તીર પણ કહી શકીએ અને બાણ પર કહીએ। હવે આ બાણ એને અંગ્રેજીમાં કહેવાય એરો, ARROW, એરો। અહીંયા સ્પેલિંગ શરૂ થાય છે એથી, એટલે કે સ્વર મૂળાક્ષરથી। તો અહીંયા આપણે આર્ટિકલ શું મૂકીશું? એન મૂકીશું। શું મૂકીશું? એન, ANN, એન એરો, એન એરો। હવે અહીંયા છે ટ્રેનના એન્જિનનું ચિત્ર। ટ્રેન હોય છે ને, દરેકે ટ્રેન જોઈ જ છે, એની આગળનું જે એન્જિન હોય છે તેનું ચિત્ર આપ્યું છે। તેની સ્પેલિંગ નીચે આપી છે ENGINE, એન્જિન। એન્જિન એટલે એન્જિન। અહીંયા સ્પેલિંગ શરૂ થાય છે ઈથી, એટલે કે સ્વર મૂળાક્ષરથી। તો અહીંયા આપણે આર્ટિકલ શું લખીશું? એન। શું લખીશું? એન, ANN, એન એન્જિન, એન એન્જિન। એન એરો, એન એન્જિન, એન એરો, એન એન્જિન। હવે આપણી પાસે ચિત્ર આવ્યું પાકીટનું। હવે પાકીટના અંગ્રેજીમાં કહેવાય છે પર્સ। સ્પેલિંગ આપી છે PURSE, પર્સ। પર્સ એટલે પાકીટ। અહીંયા સ્પેલિંગ શરૂ થાય છે પીથી, એટલે કે વ્યંજન મૂળાક્ષરથી। હવે વ્યંજન મૂળાક્ષરથી સ્પેલિંગ શરૂ થતી હોય તો આપણે કયો આર્ટિકલ મૂકીશું? એ આર્ટિકલ મૂકીશું। એટલે અહીંયા આવશે એ, પર્સ। એ લખીશું અને એનો ઉચ્ચાર થશે અ, પર્સ, પર્સ।
હવે એના પછી છે ઈંડાનું ચિત્ર, અને ઈંડાને અંગ્રેજીમાં કહેવાય એગ. EGG એગ. એગ એટલે ઈંડું. અહીંયા સ્પેલિંગ શરૂ થાય છે ઈથી, એટલે કે સ્વર મૂળાક્ષરથી. તો અહીંયા આપણે આર્ટિકલ શું મૂકીશું? એન મૂકીશું. શું મૂકીશું? એન. AN એન. એન એગ. એન એગ. birds an egg. birds an egg. હવે આપણે આગળ જોઈએ. હવે ચિત્ર આપ્યું છે મોર, અને મોરની નીચે સ્પેલિંગ આપી છે PEACOCK. પીકોક. પીકોક એટલે મોર. અહીંયા સ્પેલિંગ શરૂ થાય છે પીથી, એટલે કે વ્યંજન મૂળાક્ષરથી. હવે વ્યંજન મૂળાક્ષરથી સ્પેલિંગ શરૂ થતી હોય તો આપણે આર્ટિકલ શું મૂકીએ છીએ? અ મૂકીએ છીએ. એટલે અહીંયા લખીશું એ, અને વંચાશે પીકોક. પીકોક. એના પછી આપ્યું છે ગરુડનું ચિત્ર. ગરુડની નીચે સ્પેલિંગ આપી છે, એને અંગ્રેજીમાં કહેવાય ઈગલ. તો આપણે સ્પેલિંગ વાંચીએ EAGLE. ઈગલ. ઈગલ એટલે ગરુડ. અહીંયા સ્પેલિંગ શરૂ થાય છે ઈથી, એટલે કે સ્વર મૂળાક્ષરથી. તો અહીંયા આપણે આર્ટિકલ લખીશું એન. AN એન. એન ઈગલ. એન ઈગલ. પીકોક. એન ઈગલ. પીકોક. એન ઈગલ. હવે આપ્યું છે જીપનું ચિત્ર. એની સ્પેલિંગ નીચે આપી છે JEEP. જીપ. જીપ એટલે જીપ. અહીંયા સ્પેલિંગ શરૂ થાય છે જેથી, એટલે કે વ્યંજન મૂળાક્ષરથી. તો અહીંયા આપણે આર્ટિકલ શું મૂકીશું? અ મૂકીશું. શું મૂકીશું? જીપ. જીપ. એના પછી આપ્યું છે કીડીનું ચિત્ર, અને કીડીની સ્પેલિંગ આપી છે ANT. એન્ટ. એન્ટ એટલે કીડી. તો અહીંયા સ્પેલિંગ શરૂ થાય છે એથી, એટલે કે સ્વર મૂળાક્ષરથી. તો અહીંયા આપણે આર્ટિકલ શું મૂકીશું? એન મૂકીશું. AN એન. એન એન્ટ. એન એન્ટ. જીપ. એન એન્ટ. જીપ. એન એન્ટ. હવે આપ્યું છે ચિત્ર છત્રીનું. છત્રીને અંગ્રેજીમાં કહેવાય અમ્બ્રેલા. સ્પેલિંગ આપી છે UMBRELLA. અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. અમ્બ્રેલાની સ્પેલિંગ શરૂ થાય છે યુથી, એટલે કે સ્વર મૂળાક્ષરથી. તો અહીંયા આપણે સ્વર મૂળાક્ષરથી સ્પેલિંગ શરૂ થાય છે. તો આર્ટિકલ શું લખીશું? તમે જાતે જ બોલો. આર્ટિકલ અહીંયા કયો મુકાય? એન મુકાય. કયો મુકાય? એન. AN એન. એન અમ્બ્રેલા. એન અમ્બ્રેલા. હવે બાજુમાં આપ્યું છે શાહીની બોટલ, એટલે કે શાહીનો ખડિયો. હવે એને અંગ્રેજીમાં કહેવાય ઇંકપોટ. અહીંયા નીચે સ્પેલિંગ આપી છે એ વાંચીએ INK. ઇંક. POT. પોટ. ઇંકપોટ. ઇંકપોટ એટલે શાહીનો ખડિયો. અહીંયા સ્પેલિંગ શરૂ થાય છે આઈથી, એટલે કે સ્વર મૂળાક્ષરથી. તો હવે અહીંયા આપણે આર્ટિકલ શું લખીશું? સ્વર મૂળાક્ષર હોય તો આર્ટિકલ શું લખાય? એન લખાય. એટલે અહીંયા લખીશું AN એન. એન ઇંકપોટ. એન ઇંકપોટ. એન અમ્બ્રેલા. એન ઇંકપોટ. એન અમ્બ્રેલા. એન ઇંકપોટ. હવે ચિત્ર આપ્યું છે પતંગનું. પતંગની નીચે સ્પેલિંગ આપી છે KITE. કાઈટ. કાઈટ એટલે પતંગ. અહીંયા સ્પેલિંગ શરૂ થાય છે કેથી, એટલે કે વ્યંજન મૂળાક્ષરથી સ્પેલિંગ શરૂ થાય છે. વ્યંજન મૂળાક્ષરથી સ્પેલિંગ શરૂ થતી હોય તો આપણે આર્ટિકલ કયો લખીએ છીએ? કાઈટ. કાઈટ. એના પછીનું ચિત્ર છે પુસ્તક. પુસ્તકને અંગ્રેજીમાં કહેવાય બુક. BOOK. બુક. બુક એટલે પુસ્તક.
અહીંયા સ્પેલિંગ શરૂ થાય છે બીથી, એટલે કે વ્યંજન મૂળાક્ષરથી. તો હવે અહીંયા આર્ટિકલ આપણે લખીશું અ બુક, અ બુક, અ કાઈટ, અ બુક, અ કાઈટ, અ બુક. અહીંયા આપણે આટલી સ્પેલિંગો કરી ગયા. આજે આપણે આટલી સ્પેલિંગો શીખી ગયા. આર્ટિકલ એ ક્યારે મુકાય અને આર્ટિકલ એન ક્યારે મુકાય એની તમને પાક્કી સમજ પડી ગઈ હશે કે સ્વરથી સ્પેલિંગ શરૂ થતી હોય તો આર્ટિકલ એન મૂકીશું અને વ્યંજનથી સ્પેલિંગ શરૂ થતી હોય તો આર્ટિકલ એ મૂકીશું. હવે તમારે આ દરેક સ્પેલિંગો નોટમાં લખવાની છે. નોટમાં સૌથી પહેલાં નવા પાના પર આજની તારીખવાર લખજો. ત્યાર પછી ઉપર હાસ્યમાં પુનરાવર્તન અને સૂચના લખીને આ દરેકે દરેક સ્પેલિંગ તેની ખાલી જગ્યા સાથે એટલે કે આર્ટિકલ સાથે તમારે નોટમાં 2 વખત લખવાની છે. સારા અક્ષરે લખજો, જાતે જ લખજો અને દરેક સ્પેલિંગ મોઢે કરજો. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.